પ્રિયજનો, આમાં શરૂઆતની અંદર શ્રી યશોદાજી જે દધિમંથન માટે બિરાજ્યા છે, દધિમંથન કરવા માટે બેઠા છે, ત્યારની વાત બતાવી. ગ્રહદાસીઓને બધાને રજા આપી દીધી, ઘરની દાસી, અને નિર્મમંથ સ્વયં દધી, એમાં પુષ્ટિમાર્ગીય સેવાનો પ્રકાર બતાવ્યો કે સેવા કઈ રીતે કરવી. તો સ્વયં નિર્મમંથ સ્વયં દધી, પોતે સેવા કરવી. નોકર ચાકરો કે મુખ્ય ભીતરિયાઓ પાસે જ માત્ર ન કરાવી, સ્વયં સેવામાં પ્રવૃત્ત થવું, એ બતાવવા માટે અહીંયા કહે 3 શ્લોક. પહેલામાં કહ્યું સ્વયં. ભાઈ એવું નહીં કે ભાઈ નોકર ચાકર નહીં રાખવાના, પણ રાખવા હોય તો કર્માંતર નિયુક્તાસુ. બીજા બધાને બીજા બધા જ કામ બતાવાય, પણ સેવાનું કામ થોડી બતાવાય. સેવા તો પોતાની માટે હોય. એટલે બીજા લોકોને કર્માંતર નિયુક્તાસુ, ગ્રહદાસીશુ કર્માંતર નિયુક્તાસુ. જ્યારે એમને બીજા કામની અંદર રાખી હતી અને ત્યારે સ્વયં નિર્મમંથ, એટલે સેવા કરવી હોય તો સ્વયં કરવી. અમારા એક વડીલ એમ કહેતા કે ભોજનમાં, ભજનમાં, પરણમાં અને મરણમાં બદલી ચાલે નહીં. ચાલે મારા બદલે તું ભોજન કરી લે ચાલે, મારા બદલે તું ફેરા ફરી આવ ચાલે, પરણમાંય ન ચાલે. અને મારા બદલે આને લઈ જાઓ એમ આપણે શ્રી યમરાજને કે યમદૂતોને કે વિષ્ણુદૂતોને કોઈને કહી શકીએ કે આને લઈ જાઓ મારા બદલે? પરણમાં પણ ન ચાલે, મરણમાં પણ ન ચાલે, એમ ભજનમાં પણ ન ચાલે. ભજ સેવાયામ, ભજનમાં ન ચાલે એટલે સેવામાં પણ ન ચાલે. એમ સ્વયં જ સેવા કરવી પડે, કરવી જોઈએ. એટલે કહ્યું નિર્મમંથ સ્વયં દધે. અને ત્યારબાદ સેવા કરીએ તો કઈ રીતે કરવી? યાની યાની ગીતાની તદ્બાલ ચરિતાની ચ નદી નિર્વંથને કાલે સ્મરંતી તાન્ય ગાયત. જ્યારે આપણે સેવા કરીએ ત્યારે કેવી રીતે કરવી? તો બોલે કીર્તન કરતા કરતા સેવા કરવી. મારે એકવાર વાત થઈ ને, બોલે અમને તો કે આવું કે ગાતા ન આવડે તો શું કરવું? અરે ગાતા ન આવડે તો પણ કીર્તન અંદર વાંચી વાંચીને એના શબ્દો તો ખબર પડે. બોલે અમને તો એ શબ્દો પણ નથી સમજાતા. અરે શબ્દો ન સમજાય, તમને નથી સમજાતા ને જેને સમજવાના છે ને એને સમજાઈ જાય છે, એટલે ચિંતા નહીં કરવી. એને સમજાય છે, એને ખ્યાલ આવે. તમારો ભાવ છે એ બહુ મહત્વનો છે.